ના એક દિવસના પ્રોગ્રામમાં સ્પષ્ટ લખેલું છે કે પીએમ રૂટ પર મીડિયા મેનેજનો ખર્ચ 1,74,00,000। હવે એ કઈ મીડિયા છે, કોણે લીધા છે રૂપિયા, એ આપ પણ મીડિયા વાળા છો, આપે તો કોઈ દિવસ મને પણ નથી લાગતું હું આટલા વખતથી છું કે કોણે કેટલા રૂપિયા કોઈ પાસે કોઈ મેનેજમાં માંગ્યા હોય। અને જ્યારે આદરણીય વડાપ્રધાન આવતા હોય તો મીડિયા તો આપોઆપ જ આવતું હોય છે। તો પછી મીડિયા મેનેજનો ખર્ચ કઈ રીતે થયો એ પણ તપાસનો વિષય છે। એટલે આ બધી બાબતો પર મારે ધ્યાન દોરવું હતું, પણ કદાચ કાઉન્સિલરોને એવું લાગે છે કે હું વડાપ્રધાનનું અપમાન કરું છું, હું કાઉન્સિલર તરીકે તિરંગાનું અપમાન કરું છું। આ બધી બાબતો આપણા ટેક્સ ના રૂપિયાથી છે અને એનું મેનેજ કરવું એનું આ મોટું મહત્વનું બજેટ છે। એટલે આવનાર દિવસમાં વડાપ્રધાન તો આવીને જતા રહ્યા, પણ વડાપ્રધાનને કે માન્ય મેયરશ્રીને કે ધારાસભ્યોને એવી ખબર નહીં હોય કે 1,74,00,000 રૂપિયા કોઈ અધિકારીએ ખાલી મીડિયા મેનેજના લખી દીધા છે। એટલે એ તપાસ માટે મારે બોલવું હતું, પણ ગઈકાલે બધા જ કાઉન્સિલરને એવું લાગ્યું કે હું તો બધું અપમાન કરી રહ્યો છું, વડાપ્રધાનનું અપમાન કરું છું કે તિરંગાનું અપમાન કરું છું, એવું કોઈ જ વિષય નહોતો। એટલે મેં આજે બિલ સાથે માનનીય મેયરશ્રીને શાંતિથી મારી રજૂઆત કરીને કીધું છે કે આ બિલ શાંતિથી વાંચી લેજો અને તમને યોગ્ય લાગે કે આટલા રૂપિયા એક દિવસના હોઈ શકે ખરા, ત્યારે મારી જોડે ચર્ચા કરજો। કારણ કે મારે સભાનું વાતાવરણ એટલે નહોતું બગાડવું કે સિનિયર કાઉન્સિલર કોંગ્રેસના વિસ્તારના શહેરના વિકાસ માટે એમના પણ સૂચનો બાકી રહી જાય। એમણે 3 દિવસથી 4 દિવસથી મહેનત કરી છે અને કદાચ સત્તાધારી પક્ષને હું જોઉં છું પાછલી 3 સભાથી કે સભા જ્યારે બી હું કોઈ ભ્રષ્ટાચારની વાત બહાર કાઢું છું તો તરત જ સભા બરખાસ્ત કરી દેવામાં આવે છે। જેવી રીતે વાયએમ હોસ્પિટાલિટીનું બિલની મેં ચર્ચા કરી કે 4 કલાકની અંદર તમે 62 લાખ ઉડાડી દીધા, એ જ રીતે આ એક દિવસમાં 1,74,00,000 આજ શહેરના નાગરિકોના ગયા છે। એટલે મારે એનું માટે રજૂઆત કરવાનો હક છે અને એ હકના આધારે મેં કરી, પણ વિપક્ષના કાઉન્સિલરોને પણ બોલવાનો મોકો મળે એટલે મેં મારી રજૂઆત શાંતિથી કરી।